અમદાવાદ શહેરમાં વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને શહેરમાં વરસાદ વચ્ચે તળાવ ભરાયા. વસ્ત્રાલ એસપી રિંગ રોડ પાસેનું તળાવ ઓવરફ્લો થઈ ગયું. તળાવ ભરાયા બાદ તળાવની પાસે રહેલ વોકવે, ચિલ્ડ્રન એરિયા, બગીચો પાણીમાં ગરકાવ થઈ ગયા. તળાવના કોટમાં જમીન લેવલ સુધી પાણી ભરાઈ ગયા છે અને પાણીનો નિકાલ કરવા એએમસીએ માત્ર એક પંપ મૂક્યો છે અને વધુ પડતા પાણી ભરાવાથી આસપાસમાં સાપ અને જીવજંતુ નીકળતા હોવાની પણ લોકો ફરિયાદ કરી રહ્યા છે. સતત ભરાતા પાણીના કારણે તળાવ પાસે રહેલ એપાર્ટમેન્ટના કોટ અને જમીન ધસી પડે તેવી સ્થાનિકોને ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકોએ એએમસી પાસે પાણીનો નિકાલ કરવા માટે માગણી કરી છે, વારંવાર રજૂઆત કરી છે, પરંતુ હવે તેમની માગણી ક્યારે એએમસીના કાને, એએમસીના અધિકારીઓના કાને પડે છે તે જોવું રહ્યું. એએમસીના અધિકારીઓ આ બાબતે ક્યારે કામગીરી કરે છે, ક્યારે કામગીરી કરવા માટે તેમના માણસોને મોકલે છે, તે સૌથી મોટો સવાલ છે. કારણ કે એએમસીને માત્ર એડવાન્સ ટેક્સ ઉઘરાવવામાં જ રસ હોય છે. છોકરાઓ છે ને એમને સન્ડે અમારી રજા હોય તો સ્કૂલમાં મેં કીધું સન્ડે રજા છે તો થોડું ફરાઈ લઈએ. અમે 1.5-2 કિલોમીટર જ અહીંયા રહીએ છીએ તો થોડું વોક થઈ જશે અને છોકરાઓ થોડું રમશે, એમ સારું લાગશે એમને. એટલે પાણી એટલે તો છોકરાઓ જોઈ પણ ના શકે, ફરી પણ ના શકે, અમે લોકો પણ વોક ના કરી શકીએ. તો અત્યારે ગાર્ડનમાં મસ્ત હિચકો છે પર બધું છોકરાઓ એ પણ ના ફરી શકે. આ બધું જે પાણી જે ભરેલું છે ને એ થોડું નિકાલ થાય તો વધારે સારું, કેમ કે રસ્તો પણ બધું બહુ ખરાબ થઈ જાય છે એના કારણે. યુઝેબલ જ નથી અત્યારે. ઇન શોર્ટ, આટલું મોટું આપણે જે ગાર્ડન બનાવ્યું છે, આટલું બધું સારું ચિલ્ડ્રન પ્લે એરિયા હતું, બધું હતું છોકરાઓ, અને આજે સન્ડે છે તો લોકો એવું વિચારતા કે ભાઈ છોકરાઓને લઈ જાય ત્યાં થોડુંક છોકરાઓ એન્જોય કરશે, ત્યાં રમશે. બટ આ સ્થિતિ એવી છે કે તમે અહીંયા ઊભા નહીં રહી શકતા. નિવેદન છે બધાને તંત્રને કે ભાઈ આ થોડુંક આનું દેખભાળ જે સારવાર કરે છે એ તંત્ર થોડુંક આના ઉપર ધ્યાન આપે. વરસાદ દરમિયાન શહેરમાં રહેલા તળાવો ભરાય તે સ્વાભાવિક બાબત છે, પણ જ્યારે વધારે પાણી ભરાય અને તે વધુ પડતા પાણી ભરાવાના કારણે કોઈ ઘટના બને ત્યારે ઘટના મોટી બની જતી હોય છે. આવી એક ઘટના આપણે અગાઉ પણ આનંદનગર તળાવમાં જોઈ હતી કે જ્યાં વધારે પાણી ભરાતા એક દિવાલ જે છે તે તૂટી વાહનો અંદર પડ્યા હતા. અને આ જ પ્રકારની પરિસ્થિતિ આ જે વસ્ત્રાલ જે તળાવ, વસ્ત્રાલ લેક કહેવાય છે, ત્યાં બનવાની એક ભીતિ દેખાઈ રહી છે. એટલા માટે કારણ કે આ જે વસ્ત્રાલ તળાવ આખું ભરી ચૂક્યું છે અને તેની ઉપર પાણી આવી ચૂક્યું છે. જે પ્રકારે નીચે વાહન પાર્ક કરેલા દેખાય છે તે જમીની કોટ લેવલે આ પાણી જે છે તે પહોંચી ચૂક્યું છે અને પાણી હજુ પણ વધતું જઈ રહ્યું છે. એ પાણી વધે તો કોટના પેરેલલ ઉપર પાણી આવે, રસ્તા ઉપર પાણી જાય અને આ સ્કીમની અંદર પાણી પહોંચે. આ પાણી નિકાલ માટે અહીંયા જોઈ શકાય છે કોર્પોરેશન દ્વારા એક વરુણ પંપ જે છે તે મૂકવામાં આવ્યો છે, પરંતુ એની કેપેસિટી અને આ તળાવમાં ભરાયેલા પાણીની કેપેસિટી ખૂબ તફાવત છે અને માટે આ પાણીનો નિકાલ નથી થઈ રહ્યો.